મંગલ કરિયો મહાન ગ્રંથ કરણ કો કાલ જાતે મિલી સમાજ સબ પાવે बहुविधि में त्याग નથી મલિન થયા નિજ ભાવ અભાવ તથા એકનો સહજ રૂપ દર્શાન આત્મનું કયનું સમયદભૂત श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार अन्य मत निराकरण अंतर्गत आज बौद्ध मत निराकरण समीक्षा અને એનું ખંડન ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. ગઈકાલે મીમાંસક મત અને જૈમિની મત એ બે મતનું નિરાકરણ અહીંયા કર્યું. પેજ નંબર 133 છે બૌદ્ધ મત નિરાકરણ. એક પ્રકારથી ભગવાન મહાવીરના સમકાલીન કહે છે જે અર્ધમાગધી ગ્રંથો છે એમાં એ લોકો આ રીતે વર્ણન કરે છે. અને એ વખતે જે ભગવાન મહાવીરના સમકાલીન જે પુરુષો થઈ ગયા, કાશ્યપ છે, બૌદ્ધ છે, એવા 5 વ્યક્તિઓને એ લોકોએ તીર્થંકર તરીકે ઘોષણા કરી. એ વખતે આ સમજવા જેવો ઇતિહાસ. એમાં બૌદ્ધનું પણ નામ છે, એ લોકો તીર્થંકર જ કહે છે. અને એમની જે મીમાંસા છે, એમની જે માન્યતાઓ છે, એ બધા જે જીવોનું માન્યતાઓનો વિરોધ આચાર્ય સમન્બદ્ધ રહી કર્યો. કોઈ સર્વથા નિત્ય માને છે, કોઈ સર્વથા અનિત્ય માને છે, કોઈ સર્વથા દ્વૈત માને છે, કોઈ સર્વથા અદ્વૈત માને છે. બસ ખાસિયત એ રહી કે કોઈ પણ મતનું નામ લીધા વગર આચાર્ય દેવે બધા મતોનું ખંડન કર્યું. પણ એના પછી જે આચાર્ય અકલંક દેવે તો એકના નામ લઈને ખંડન કર્યું. અને દરેક આચાર્યોની અલગ અલગ શૈલી હોય છે, પરંતુ એક હૃદયમાં કરુણા હોય છે કે ખોટા મતનું ખંડન કરે અને સાચા મતનું મંડન કરે, એવો એમનો અંદરનો ભાવ હોય છે. કોઈ પણ જીવને દુઃખ પહોંચે કે ઠેસ પહોંચે એવો કોઈ અભિપ્રાય જ્ઞાનીઓનો ક્યારેય નથી હોતો. વચન કઠોર હોય, કોઈ મતનું ખંડન કરવામાં કદાચ કોઈને વિરોધ લાગે બી ખરો, પરંતુ એમનો કોઈ અભિપ્રાય કોઈ વ્યક્તિને દુઃખી કરવો કે ઠેસ પહોંચાડવું એમ હોતું નથી. એ મૂળ વાત છે. આ વાત હું વારંવાર એટલે કરું છું કે આપણે કોઈ વાદ વિવાદ કરતા હોઈએ તો હાર જીત વચ્ચે આવી જાય છે. ઉહાપો તત્વનો કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, પરંતુ વિતરાગતાને સિદ્ધ કરવા માટે કોઈ હાર જીત કરી અને રાગ દ્વેષ રૂપ પરિણામ કરવા માટે નહીં. એટલે આપણે આપણા લેવલ પર બી જો જે કોઈ ગ્રુપોમાં આપણે બેસીને ચર્ચા વાર્તા કરતા હોઈએ તે આ વાતનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. અહીંયા બૌદ્ધ મત નિરાકરણમાં બૌદ્ધ મતમાં એક ઘણી પ્રકારની એ લોકોની માન્યતાઓ છે, પણ જે મૂળ બૌદ્ધ મત જે માન્યતાથી ઓળખાય છે એ બધી આ બધાને ખબર છે. કઈ માન્યતાથી ઓળખાય છે મૂળ? કે એ પદાર્થને સર્વથા ક્ષણિક માને છે. અને એને લઈને ઘણી વાત અહીંયા કરી છે, એનું મંડન ખંડન અહીંયા કર્યું છે. અને આગળ મોક્ષ માર્ગ માટે પણ એ બધી ચર્ચા કરે છે.
તો ત્યાં પણ પંડિતજી કહે છે કે જ્યારે જે મોક્ષ ક્ષણિક છે એને પ્રાપ્ત કરવાનો શું અર્થ છે, ખ્યાલ આવે? તો એ પ્રમાણે તર્ક બી કરે છે, લોજિક બી રાખે છે અને સત્યમતનું ત્યાં મંડન બી કરે છે. જો વાંચીએ છીએ આપણે બૌદ્ધ મતમાં 4 આર્ય સત્ય પ્રરૂપણ કરે છે. આર્ય સત્ય હે ને, 4 એટલે મુખ્ય જે સત્ય છે આર્ય સત્ય એટલે મહાપુરુષોએ જે કહેલા સત્ય એમના ત્યાં સંપ્રદાયમાં એ 4 પ્રકારની પ્રરૂપણા છે. એનો શ્લોક પણ આપ્યો છે, અહીંયા લખ્યું છે, વાંચીએ આપણે. કયા 4 આર્ય સત્ય છે હે ને? આર્ય એટલે બહુ મહાપુરુષ, આર્ય પુરુષ, અને જેના આર્ષ વચન હોય છે, જેના વચન પવિત્ર હોય છે હે ને, જે આમ તીર્થંકર આદિ જે મહાપુરુષો છે બધા આર્ય પુરુષો છે. તો એમને ત્યાં જે પણ કોઈ એને આર્ય માનતા હોય તો એ મહાપુરુષોના 4 સત્ય કથનની અહીંયા પ્રરૂપણા કરી છે. તો કયા છે સાંભળજો હે ને? દુઃખ, આયતન, સમુદાય અને માર્ગ. હવે આ 4 જે નામ કહ્યા એમાં ન કોઈ આત્માનું નામ છે કે ન કોઈ પરમાત્માનું નામ છે કે ન કોઈ મોક્ષની વાત છે. હવે આ 4 એમને આર્ય સત્ય કહ્યા કે જે સત્યને અંગીકાર કરીએ તો જે મુક્તિને પામે. હવે આમાં શું અંગીકાર કરવું ને શું અંગીકાર નહીં કરવું એ વાત આપણે સમજવા જેવી છે. અને એમાં એમને બધા એમની પરિભાષાઓ બી કરી છે. આગળ જુઓ, પહેલા સૌથી પહેલા જે દુઃખ કહ્યું ને, એક એક વસ્તુના ભેદ પ્રભેદ કહેશે. સૌથી પહેલું આર્ય સત્ય કહ્યું છે દુઃખ. દુઃખ કોને કહે છે? ત્યાં સંસારીને બંધરૂપ તે દુઃખ છે. એ વાત તો સાચી છે. હવે એ દુઃખના પાછા ભેદ કહે છે, તો દુઃખના કારણ કહે છે. પહેલા દુઃખનું સ્વરૂપ બતાવ્યું. શું છે? કે ત્યાં સંસારીને બંધરૂપ તે દુઃખ છે. તો આપણે ત્યાં પણ કહે છે કે જે બંધન છે દુઃખ છે, પણ એના કારણો કયા છે? આપણે તો આખો ચોથો અધિકાર આવી ગયો. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ દુઃખના કારણો છે. અન્ય કોઈ એ સિવાય બીજા દુઃખના કારણો વિશ્વમાં છે નહીં. હવે એ દુઃખના કારણ બતાવે છે, સાંભળજો. વિજ્ઞાન હે ને, વિજ્ઞાન શું છે? દુઃખનું કારણ. કોને ત્યાં? બૌદ્ધ મતમાં. પછી વેદન, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ. આ 5 પ્રકાર દુઃખના કહ્યા, અથવા 5 પ્રકારે જીવ દુઃખી થાય છે આ કારણોથી. હવે એનું પણ વિવક્ષા કરે છે. જો વિજ્ઞાન કોને કહે છે? કે રૂપાધિકને જાણવું તે વિજ્ઞાન છે. ટૂંકમાં એમને જ્ઞાન દુઃખનું કારણ કહ્યું. જ્ઞાન દુઃખનું કારણ છે કે જ્ઞાન તો જીવનો સ્વભાવ છે, એ દુઃખનું કારણ કેવી રીતે હોઈ શકે? મિથ્યા જ્ઞાન દુઃખનું કારણ કહો એ વાત તો બરાબર છે, પરંતુ જ્ઞાન જાણવું દુઃખનું કારણ કઈ રીતે હોઈ શકે? અને જાણવામાં જે મોહ છે સાથે એ દુઃખનું કારણ છે, પણ એ લોકો વિજ્ઞાનને પણ દુઃખનું કારણ કહે છે. જો તોડ કરશે આગળ. સુખ દુઃખને અનુભવવું તે વેદના છે. પહેલા પરિભાષાઓ વાંચી લઈએ, પછી જે ખંડન કર્યું છે એ વાંચીએ. વિજ્ઞાનની જ્ઞાનની પરિભાષા શું કહી? જ્ઞાન શું છે એમના મતમાં? દુઃખનું કારણ. અને જ્ઞાનની શું પરિભાષા છે? રૂપાધિકને જાણવું તે વિજ્ઞાન છે. બરાબર છે. સુખ દુઃખને અનુભવવું તે વેદના છે. આ વેદનાની પરિભાષા. હવે સંજ્ઞા, સુતેલાનું જાગવું તે સંજ્ઞા છે. આપણે ત્યાં સંજ્ઞાઓ કઈ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા ભણી ગયા છે શનિવારના રાતના ક્લાસરૂમમાં. આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે. હવે એ સંજ્ઞા શું? સુતેલાને જાગવું. જાગવું એ સંજ્ઞા છે, કોઈ દુઃખનું કારણ છે. કોઈ સુતેલો જીવ જાગે એ દુઃખનું કારણ કઈ રીતે હોઈ શકે? કોઈ ઠેકાણું નથી એમ. પછી સંસ્કાર કોને કહે છે? ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે. આપણે ત્યાં મિથ્યાત્વવાદી કુસંસ્કાર છે અને સંયુક્તવાદી સુસંસ્કાર છે. તથા રૂપને ધારણ કરવું તે રૂપ છે. બરાબર. આ 5 પરિભાષાઓ કરી. હવે અહીં જે પંડિતજીને જે કહેવું છે ખંડન, હવે અહીં વિજ્ઞાન આદિકને દુઃખ કહ્યું તે મિથ્યા છે. કારણ કે સાંભળજો શું લોજિક આપે છે. દુઃખ તો કામ ક્રોધાદિક છે, જ્ઞાન કાંઈ દુઃખ નથી હે ને. દુઃખનું કારણ કોણ છે? ક્રોધાદિક. દુઃખનું કારણ જ્ઞાન નથી. પાછું હેતુ આપે છે, એમને નહીં, એ હેતુ આપે છે. પ્રત્યક્ષ જોઈએ છીએ કે કોઈને જ્ઞાન થોડું છે,
બરાબર છે. નમોકાર મંત્ર પણ યાદ ન રહે એવી જાતિની સ્મૃતિ મેમરી છે. કોની? શિવભૂતિ આચાર્ય, બધાને ખબર છે. બરાબર છે. અને કે એ જીવ દુઃખી છે કે સુખી? પ્રચુર સુખ છે. બરાબર છે. એટલે જ્ઞાન જો અહીંયા એમ કહે છે, જો ફરીથી પ્રત્યક્ષ કહીએ છીએ કે કોઈને જ્ઞાન થોડું છે પણ ક્રોધાધિક ઘણા છે. નહીં, ક્યાંથી આવ્યા? કારણ કે દુઃખ તો કામ ક્રોધાધિક છે, જ્ઞાન કઈ દુઃખનું નથી. પ્રત્યક્ષ જોઈએ છે કે કોઈને જ્ઞાન થોડું છે પણ ક્રોધ લોભાધિક ઘણા છે, તો તે જીવ બહુ દુઃખી છે. આમને જ્ઞાનના પક્ષમાં લીધું છે કે જ્ઞાન થોડું હોય. શિવભૂતિ આચાર્યને જ્ઞાન બહુ અલ્પ છે પણ સુખી કેમ છે? એને ક્રોધાધિકને અભાવને લઈને દુઃખી, એના અભાવને લઈને સુખી છે. પણ ઘણા જીવને જ્ઞાન ઓછું હોય તો એમના મત પ્રમાણે કેવો જીવ હોવો જોઈએ? જ્ઞાન દુઃખનું કારણ, જો ફરીથી બોલું છું, જ્ઞાન જ્યારે દુઃખનું કારણ સિદ્ધ કર્યું તો જેને જ્ઞાન ઓછું હોય તો એ જીવ કેવો હોવો જોઈએ? સુખી હોવો જોઈએ. પણ એવું પણ જોવામાં આવે છે કે જ્ઞાન ઓછું છે અને કામ ક્રોધાદિ ભાવ ઘણા છે તો દુઃખી થતા જોવામાં આવે છે. લખ્યું અહીંયા, જ્ઞાન થોડું છે પણ ક્રોધ લોભાદિ ઘણા છે તો તે દુઃખી છે. હવે જો તમારા મત પ્રમાણે જ્ઞાન દુઃખનું કારણ હોય તો જેને જ્ઞાન ઓછું હોય એ જીવ કેવો હોવો જોઈએ? સુખી હોવો જોઈએ. પણ એ જીવને જો ક્રોધાદિ બહુ હોય તો દુઃખી છે, અને ક્રોધાદિ ના હોય શિવભૂતિ આચાર્યની જેમ તો સુખી છે. એટલે સુખ દુઃખના સાથે કોની સાથે સંબંધ આવ્યો? ક્રોધાદિ ભાવોને, જ્ઞાન સાથે નહીં. તથા એક એવી પરિસ્થિતિ બી બને છે કે કોઈને જ્ઞાન ઘણું છે, જ્ઞાન બહુ છે, તો એ જીવ કેવો હોવો જોઈએ? દુઃખી હોવો જોઈએ. તો કોણ દુઃખી થાય? સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન, એને તો પૂર્ણ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે, તો એ કેવા થાય? દુઃખી, અનંત દુઃખી થાય. પણ કહે છે કે ત્યાં અગર જો જ્ઞાન ઘણું છે પણ ક્રોધાદિ અલ્પ છે અથવા નથી તો એ જીવ કેવા છે? સુખી છે. તો જ્ઞાન હોવાથી કે જ્ઞાન ન હોવાથી જ્યારે સુખ દુઃખની કોઈ વાત જ નથી તો તમે દુઃખમાં જ્ઞાનને કેમ સામેલ કર્યું? એ અહીંયા કહ્યું. જો એ તો આ તો અહીંયા બૌદ્ધોની મતમાં કહ્યું છે, પણ જેને આવો મત હોય, આપણે કોઈ મતનું નામ ન લઈએ પણ જેને આવો મત હોય એ મિથ્યા છે. આપણે એમ લઈએ તો બી દરેકને લાગુ પડે. કેવો મત હોય? એ જ્ઞાન દુઃખનું કારણ છે એવો મત હોય તો એની ભૂલ છે, એ મિથ્યા છે. અને આપણે માનીએ બી છે, ઘણી વાર લીધું છે કે જ્ઞાન થાય તો દુઃખ થાય છે, આપણે જાણીએ તો દુઃખ થાય છે. જાણવાથી દુઃખ નથી, વાસ્તવમાં તો કશાયથી દુઃખ થાય છે. તેથી વિજ્ઞાનાધિક દુઃખ નથી. એ રીતે વેદનામાં સમજી લેવું. ખરેખર વેદના પણ કોઈ જે સુખ દુઃખનો અનુભવ કહ્યો ને, તો વેદનાના કારણે દુઃખ થાય છે કે મોહના કારણે દુઃખ થાય છે? એ બી સમજવા જોઈએ. હેડેકના કારણે દુઃખ થાય છે કે હેડ આપણું માનીએ છીએ એટલે દુઃખ થાય છે? પહેલા કે હેડેક નહીં વધતું ને. માથું કોની પર્યાય છે? માથું કોનું વિશેષતા છે? કોની? સ્ફુદગલ રૂપ શરીરની. કોની નથી? તો પછી દુઃખની વાત ક્યાં આવી? તો કે એવું માનતા નથી ને, તો કે એવું માનતા નથી એટલે દુઃખી છે. સીધી વાત આવે છે ને એટલે. આજે બી મિથ્યાત્વની વાત ચાલે. આજે તો જ્ઞાન જ્ઞાની ઓરથી બહુ સરસ વાત છે ભાઈ. જો કે ઘણી વખત ગઈકાલે મારે ભાઈ સાથે આ ચર્ચા થઈ હતી કે કોઈ દ્રવ્યને કોઈ દ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. સંબંધ માનીએ તો દુઃખનું કારણ છે. તો કે જ્ઞેય જ્ઞાયક સંબંધ તો છે ને, તો કે જ્ઞેય જ્ઞાયક સંબંધ જે છે એ શાસ્ત્રમાં કહ્યું પણ છે. તો જ્ઞેય જ્ઞાયક સંબંધ એટલા માટે બતાવવામાં આવ્યો કે જીવને સ્વ અને પરને જાણવાનો સ્વભાવ છે, એની પર્યાયની તાકાત છે. કેટલી વાતો આવી આજે તો મેં તો એક જ પેરેગ્રાફ સાંભળ્યું છે હે ને, કે એની પોતાની પર્યાયની તાકાત છે. તો એ જોડે એમ બી કહ્યું કે પર્યાય સંબંધી તો જાણે પણ દ્રવ્યનો સ્વભાવ છે એના તરફ લક્ષ નથી જતું એટલે કામ નથી થતું. એ પાછો અલગ એંગલ છે. અહીંયા તો મિથ્યા તો જે સિદ્ધ કર્યું ને એમને જ્ઞેયમાં, તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ લઈ લેજો. એને તો જ્ઞેય જ્ઞાયકમાં શું છે કે ભાઈ એ તો જ્યારે કોઈને સમજાવવું હોય કે આત્મા કોણ છે, તો કે જેમાં જાણવું થાય છે પદાર્થોનું, જ્ઞેયોનું, એને એ જ્ઞાન છે. એને એ સમજાવવા માટે જ્ઞેય જ્ઞાયકને બંનેને લાવીને બતાવવામાં આવે છે. પરંતુ કોઈ જ્ઞેય જ્ઞાયકનો સંબંધ માની લે
તો સંબંધ કેવી રીતે માને છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, અથવા પદાર્થો છે એટલે જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો છે એટલે જ્ઞાન થાય છે, મને જ્ઞાન થાય છે એટલે એની સત્તા છે, મેં જાણ્યું એટલે એ છે. ખ્યાલ આવે કે નહીં? આવી બધી ભૂલ થાય છે. અથવા જે જાણવામાં આવ્યું એની સાથે ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, એનું નામ જ્ઞેય જ્ઞાયક સંકર દોષ છે. એનું નામ તો મિથ્યાત્વ છે. હું ઘણા જ્ઞેયોને જાણું છું, મને બધા જ્ઞેયો સંબંધી બહુ જાણકારી છે, તો જ્ઞેય લુપ્તતા રૂપી રોગ છે. તો એ આ રીતે મિથ્યાત્વને ત્યાં સાબિત કર્યું. ટૂંકમાં જાણવાના પ્રસંગમાં પણ જાણવાના સ્વભાવની સાથે ન મેળવે પર્યાયને, અને જાણવાવાળા પદાર્થોને કાં તો એવું ગાઢરૂપ એક સમયની પર્યાયમાં પોતાને જોડી દે, એનું નામ મિથ્યાત્વ છે. હેલા કાં તો જ્ઞાનનો ઉઘાડનો મહિમા આવી જાય, કાં તો જાણવામાં આવેલા પદાર્થો સાથે કઈ સંબંધ બાંધી દે. પણ જાણવાનો મારો સ્વભાવ છે, અરે જાણવા માત્ર જાણવાનો દરેક આત્માનો સ્વભાવ છે. ત્યાંથી જોવે તો કોઈએ કેટલું જાણ્યું કેટલું ના જાણ્યું એ વાત પણ ઊભી નથી રહેતી. એટલે કોઈ પક્ષપાત નહીં. તમારો જાણવાનો સ્વભાવ, એકેન્દ્રિય જાણનારમાં રહેલા જીવનો જાણવાનો સ્વભાવ. એકેન્દ્રિય એનું સ્વરૂપ નથી. કાલે રાત્રિમાં બહુ લીધું ને, એ તો એક અવસ્થા વિશેષ છે, પણ એમાં જે આત્મા ત્યાં બિરાજમાન છે એ તો જાણવાના સ્વભાવથી, પૂરો જાણવાના સ્વભાવથી સિદ્ધોના જેવો સ્વભાવ વાળો ત્યાં બિરાજમાન છે. બરાબર છે? અગર એમ જીવ માત્રને જોઈ લે, પોતાને જીવ માત્ર એટલે પોતાના અનુભવ કરીને જીવ માત્રનું એવું અનુમાન જેને હોય, એ જીવને અન્ય જીવની પર્યાયનું જ્ઞાન થાય, કાં તો પોતાની અલ્પ પર્યાયનું જ્ઞાન થાય, તો એ જ્ઞાન થાય છતાં એને કઈ વાતનું દુઃખ થાય? ન થાય. પર્યાયનું જ્ઞાન હોય છે અને સ્વભાવનું આવિર્ભાવ હોય છે. ખ્યાલ આ રીતે છે દરેક વસ્તુ. બહુ બહુ સરસ હતું આજે. મેં તો જેટલું સાંભળ્યું એમાંથી સાર કહ્યું, હે ને? એ રીતે છે. જો ક્યાં આવ્યા હતા, બૌદ્ધ મતની વાત ચાલે છે ને, એમાં દુઃખના પ્રકારોમાં વિજ્ઞાનને ગણાવ્યું. જ્ઞાન, વિજ્ઞાન એટલે જ્ઞાન. તો કે જ્ઞાન દુઃખનું કારણ નથી. ભાઈ જ્ઞાન તો જીવને જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરે તો એ સંસારમાંથી એ તરી જાય. જ્ઞાન તો એવું અસાધારણ તત્વ છે. જ્ઞાન તો આત્માની પહેચાન છે. જ્ઞાન તો આત્મા માટે એવું સાધન છે કે જેને વેદ જ્ઞાન રૂપી વિવેક એમાં લાવી અને વાસ્તવમાં એ આજે દોષોને ટાળી શકે છે. એટલે જ્ઞાનનો નિષેધ નહીં કરવો. ઘણી બધી બાબતો ખુલે કે નહીં. સ્વ સંબંધી જ્ઞાનનો નિષેધ નહીં કરીએ, પણ પર સંબંધી જ્ઞાનનો તો નિષેધ કરીશું ને. તો આજમાં આવી ગયું છે, હે ને? અરે એને પરને જાણવું એની તાકાત છે. સ્વને જાણવાની તાકાત છે, એની વાનગી છે. એમાં સ્વ પરનો કોઈ એમાં ઉપાધિ લાગુ નથી પડતી. સમજાવવામાં ઉપાધિ લાગુ પડે છે, પણ સ્વભાવમાં કોઈ પરને જાણવાનું કહ્યું તો એની ગરિમા ઓછી થઈ ગઈ, આત્માની કોઈ ગરિમા ઓછી થઈ ગઈ, એમ થોડી છે. સ્વને જાણવાનું કહો તો અમને આત્મા મહાન લાગે. અરે સ્વ પરને જાણે એવો જાણવાનો સ્વભાવ વાળો મહાન આત્મા છે. વાત આખી આમ છે, પણ જીવ એમાં નથી, એને ચાંચ ડૂબતી નથી એમાં, હે ને? કેમ કે એને એવું છે ને કે નહીં, આ પરને જાણી લઈશ તો મને કંઈક થઈ જશે, મિથ્યાત્વ ઘૂસી જશે, હે ને? એને પશુ કયો સર્વ વિશુદ્ધ અધિકારમાં? એ તો પશુ સમાન છે જે પોતાના સ્વભાવનો નિષેધ કરે છે. એ રીતે છે. વાંચજો તમે બધા ગ્રંથો. આગળ હવે બીજું શું છે? હું આર્ય સત્ય આયતન આવી લઈ લેજો. વેદના આ સંજ્ઞા પણ દુઃખનું કારણ નથી. ખરેખર દુઃખનું કારણ તો મોહ છે. હવે સુતેલાનું જાગવું એમાં શું દુઃખનું કારણ? સારું જાગ્યો છે, સુતેલો રહે તો વેદ્યાને નહીં કરે, બરાબર કે નહીં? કાંઈ સંજ્ઞા શું છે એ જ ખબર નથી. પણ આટલા મોટા ટેલેન્ટ કહેવાય લોકો જે દુનિયાના, એવા લોકો આના ફોલોવર્સ છે. આ બધા મતોના ફોલોવર્સ છે, હે ને? બુદ્ધિમાં તે જ કહેવાય છે દુનિયાની અંદર, હે ને? એટલે ખરેખર તો ચતુર એ કહેવાય કે જેને સ્વપરનું ભેદ વિજ્ઞાન છે. બુદ્ધિશાળી એ કહેવાય કે જેને સ્વપરનું ભેદ વિજ્ઞાન છે. ખ્યાલ આવે ને? ખરેખર ભણેલો એ કહેવાય કે જેને આત્માનો ખ્યાલ છે, પોતાનું ભાન છે, સ્વપરનું ભાન છે. એ જ વિશ્વની અંદર કોઈ એજ્યુકેટેડ કહેવાય તો એ જ કહેવાય, એને જ્ઞાની કહે છે, હે ને? પેલાને જ્ઞાની નથી કહેતા. જે દુનિયાદારીની બહુ ખબર હોય એને જ્ઞાની નથી કહેતા. આત્માની ખબર ના હોય ને દુનિયાદારીની બહુ ખબર હોય તો એને શું કહેવાય? અજ્ઞાની. દ્વંદ ફંદ કરે છે આખું જીવન. એ રીતે છે.
ભાઈ બહુ સમેટાઈ જવાની જરૂર છે, ઉપયોગને બહુ વિસ્તાર આપવાની જરૂર નથી. એને શાસ્ત્રોમાં બી પણ બહુ વિસ્તાર આપવાની જરૂર નથી. શાસ્ત્રના સારને પી લેવાની જરૂર છે. શાંતિથી સમન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ, ને કશાયનું વિકલ્પોનું સમન કરવું જોઈએ. એ નિર્વિકલ્પ બનવું એ આપણું ધ્યેય છે. એને જ્ઞાનના આધારે પણ વિકલ્પોને નહીં પોષવા જોઈએ. અને એનો નિષેધ છે જ્ઞાનમાં, પણ જ્ઞાનનો નિષેધ નથી. ધ્યાન રાખજો. જો આગળ હવે સંસ્કાર. તો સંસ્કારમાં શું લખ્યું તેમને? ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે. તો હવે આ સંસ્કારમાં શું દુઃખની વાત આવી ને ક્યાં દુઃખ લાગે છે આપણને? એને ખોટા સંસ્કાર પાડે, ઉલટા પાડે, એને જે પોતાનું નથી ને પોતાનું માને એવા સંસ્કાર અનાદિના છે એને જ પોષે, અને કસાયોને જ પોષીને કસાયોના સંસ્કાર પાડે, તો એ સંસ્કાર તો દુઃખનું કારણ કહેવાય. પરંતુ જે આ જે સંસ્કારનું શું વાત છે? જો એ રીતે છે. અને રૂપને ધારણ કરવું. રૂપ એટલે આ જે શરીર આદિની ધારણ કરવું, તો એ કોઈ શરીર રહેવા છવાના કાલમાં જીવન સુખી થઈ જાય તો એ કોઈ દુઃખનું કારણ? શરીર દુઃખનું કારણ છે. દેહથી આટલું ભેદ જ્ઞાન કરાવીએ તો કોઈને એવું ના થઈ જાય કે દેહ દુઃખનું કારણ છે, અને એવો વર્ગ તો ચાલે છે કે દેહ સુખનું કારણ છે, અને પછી અહીંયા અધ્યાત્મ આવી જાય કે દેહ દુઃખનું કારણ છે. તો ગુરુદેવશ્રીએ બહુ સરસ શબ્દ કે દેહ બુદ્ધિ દુઃખનું કારણ છે. દેહ બુદ્ધિમાં દેહની વાત નથી, દેહ બુદ્ધિમાં આત્માના ખોટા અભિપ્રાયની વાત છે. અંદર ખ્યાલમાં આવે છે કે નહીં? એ તો કોઈને પેલી બુદ્ધિ શબ્દ હાઈડ કરી નાખે અને પછી બોલે કે જો દેહ દુઃખનું કારણ કહ્યું નથી કહ્યું. દેહ બુદ્ધિ. દેહ બુદ્ધિ એટલે શું? દેહમાં એકત્વ બુદ્ધિ. દેહ છે એ જ હું છું એમ માનું, એને આત્મા માનું, એને પોતાનું સ્વરૂપ માનું, એને આધાર આધે માનું, એને પોતાનો આધાર માનવું, એને પોતાની પર્યાયનો કર્તા માનવું, એમાંથી સુખ મળે છે એમ માનવું, એનાથી જ્ઞાન થાય છે એમ માનવું, એ નિરોગી હોય તો મોક્ષે જવાય એમ માનવું. એને શરીર સાજું હોય તો મોક્ષે જવાય ને? સહનન કયું હોય તો મોક્ષે જવાય? હે ને? વૃષભ નારદ સહનન. હે ને? આજે બધી પરીક્ષાઓ આપે બેનો ફટાક દઈને બોલી દે વૃષભ નારદ સહનન 1 માર્ક. અહીંયા કહે છે કે 0 માર્ક્સ. અને વૃષભ નારદ સહનન એ શરીરની વિશેષતા છે. મોક્ષે જવાવાળા જીવોના શરીરમાં એ વિશેષતા હોય છે, પણ એક સમય માટે પણ એમાં લક્ષ નથી હોતું. આ કેમ નીકળ્યું ખબર ચંદ્રકાંતભાઈ? આપણને હવે સહન નથી થતું ને બધું, આ ગરમી ઠંડી, તો કે આપણને હમણાં સહન નથી ને, એટલે આપણે મોક્ષે જવાનું મુલતવી રાખીએ છીએ. આમ સહન શક્તિ પંચમકાલના જીવોને નથી હોતી. સહન શક્તિ હોય એ મુનિ બને, સહન શક્તિ હોય એ આગળ જંગલમાં રહે. આપણી સહન શક્તિ, આપણે તો ફ્લેટ જોઈએ બરાબર ને, કે સેન્ટ્રલ એસી વાળો, અને એમાં રહીએ નહીં, મહાત્માની વાતો સમજાય ને સમજીએ હેલાય ને બરાબર. એમાં બરાબર અનુકૂળતામાં આત્મા બહુ ગમે છે. જ્યારે અનુકૂળતાઓ હોય ને બહાર, ત્યારે આત્માની વાતો બહુ ગમે છે. જ્યારે પ્રતિકૂળતાઓ આવે ત્યારે તો એ જીવનું કાંઈ ઠેકાણું નથી, સોચ બરાબર નથી. જો આગળ હવે આયતન. બીજું આર્ય સત્ય શું છે એમને ત્યાં? આયતન. હવે આયતન એટલે શું? હે ને? કે આપણે ત્યાં આયતન કોને કહે છે? કે જેનો આશ્રય લેવાનો હોય, આશ્રયભૂત પદાર્થને આયતન કહે છે. હે ને? મંદિર શું છે? આયતન. ઘર શું છે? શું કોને કહ્યું? ગિરીશભાઈ શું છે? અનાયતન. આયતનની વ્યાખ્યા શું કરી? એને જેનો આશ્રય લેવો જોઈએ, જેના આશ્રય લેવાથી સુખ મળે છે, એને આયતન કહે. ખ્યાલ એ રીતે નિશ્ચયથી તો શુદ્ધાત્મા અને વ્યવહારથી દેવશાસ્ત્ર ગુરુ ત્રીજો કોઈ પક્ષ નથી. આ બે નય પક્ષ છે. કયા? નિશ્ચય નહીંથી શુદ્ધાત્મા આયતન છે, અને વ્યવહાર નહીંથી દેવશાસ્ત્ર ગુરુ. ત્રીજો કોઈ નય છે? કોઈ નથી. બસ આ બે અપેક્ષા. આ બે પણ નય પક્ષ છે. આ બે પણ એક પ્રકારથી નયોના દ્વારા સમજવા માટેના વિકલ્પો છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ સમજી લઈ અને નિર્વિકલ્પ થઈ જાય તો નયાતિક્રાંત છે. તો આ તો સારી વાત છે. શુદ્ધાત્મા તો શુદ્ધાત્માના ગીતો ગાઈએ ને, કે શુદ્ધાત્માના ગીતો ગાવા એ પણ નય પક્ષ છે. એને એ વાસ્તવમાં આત્માનુભૂતિ નથી. આ તે છે. જો
હવે 12 પ્રકારના આયતન જો, હવે આશ્રયભૂત 12 પ્રકારના તત્વ પદાર્થો કહે છે. કયા છે? 5 ઇન્દ્રિયો. આપણે તો એને જીતવાની વાત કહી છે અને અહીંયા એ લોકો આયતન કહે છે. કેટલો સોચમાં કેટલો અંતર છે. 5 ઇન્દ્રિયો જીતવાની છે ને, જીતવાનું છે શું અર્થ થાય? એનાથી અધિક જાણે આત્મને, એનાથી એટલે ભિન્ન જાણે આત્મને, બરાબર છે. અને મહિમાવંત જાણે આત્મને. ઇન્દ્રિયોનો મહિમા ના આવવો જોઈએ, ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલી સ્વસ્થ હોય. મારા કાન તો એવા છે ને કે અંદર મારા સાસુ વાત કરતા હોય એ સંભળાઈ જાય, અંદર એકદમ ઘૂસપૂસ કરતા હોય ને એ બી સંભળાઈ જાય છે. એટલે ઇન્દ્રિયનો મહિમા સારો મહિમા આવે. આ રીતે છે ભાઈ, મૂર્ખતા છે. એ કહે 5 ઇન્દ્રિયો, પછી તેના શબ્દાધિક 5 વિષયો, એટલે ઇન્દ્રિયના વિષયો. કાલ રાત્રિમાં આવી ગયું આ બધું. તો 5 ઇન્દ્રિયના વિષયો પૂતગલ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એ વિષયો. પછી એક મન, હવે મનમાં એ કોઈ સ્પષ્ટીકરણ તો કર્યું નથી. અને એક ધર્માયતન, એક ધર્માયતન લીધું છેલ્લે, બરાબર છે. આ 12 શું છે? એમાં તે આયતન. હવે જોરદાર ખંડન કરે છે. હવે એ આયતન શા માટે કહે છે? તમે આ આયતનને તમે આશ્રય લેવાનું શું કામ કહો છો? કેમ કહ્યું ખબર છે પંડિતજી? કે બુદ્ધ મતનો જે ખરેખર મૂળ જે ભૂલ શું છે? ક્ષણિકવાદ. જો યાદ કર્યું અહીંયા, કારણ કે તેઓ સર્વને ક્ષણિક કહે છે, તો તેનું શું પ્રયોજન છે? અરે જ્યારે હું જ ક્ષણિક છું, આ સમયે હું છું, પછી બીજા સમયે હું નથી, તો પછી મારે મંદિરની શું જરૂર છે? અને મારે કોઈનો આશ્રય લેવાની શું જરૂર છે? હું રહેવાનો હોઉં એક દિવસ, આખો દિવસ. આ તો કહે છે કે આખો દિવસ નહીં, તું ક્ષણિક જ છે. તો પછી મારે આ બધા આયતનોનો, આ 12 પ્રકારના આયતનો ને ધર્માયતનો ને ભગવાનની પાસે જવાની જરૂર શું છે? કે જ્યારે બીજા સમયે હું નથી, એ બોલો કાંઈ બેસે છે વાત, કોઈ સ્પષ્ટીકરણ નથી થતું. એ રીતે છે. હવે ત્રીજું શું હતું? દુઃખ આયતન સમુદાય. હવે સમુદાયમાં પણ કોઈ સ્પષ્ટતા નથી. જો સમુદાય કોને કહે છે? સમુદાય નામનું આર્ય સત્ય. આર્ય સત્ય એટલે ખ્યાલ આવે કે એ સત્યને જાણવાથી શું થાય? એને મુક્તિ થાય. એનું નામ આર્ય સત્ય. એને અરહત સત્ય, અરહત દ્રવ્ય, એ રીતે છે. ત્રિકાલ સત્ય. વળી જેનાથી રાગાદિનો સમૂહ નીપજે. કોનાથી નીપજે? સમૂહ લખ્યું એમને, એટલું તો સ્વીકાર્યું છે. કોનાથી નીપજે? એવો આત્મા અને આત્મીય એ છે નામ જેનું, તે સમુદાય છે. આ શું? આત્મા ને આત્મીય. તમે શબ્દ તો જાણતા હશો, બધા જાણો છો કે આત્મીય એટલે શું? આત્મજ, આત્મજા. આવી કઈ યાદ પત્રિકા લખો ત્યારે તો બરાબર. એના ફલાણા ભાઈના આત્મજ છે, આ ફલાણા ભાઈના આત્મજા છે, એ જ લખ્યું છે. આત્મીયનો અર્થ એક આત્મીય શબ્દ બી એડ કરી લેજો. એને આત્મીય એટલે શું? એવો આત્મા ને આત્મીય. આત્મા એટલે હું. આત્મા શબ્દ સ્વવાચક છે. હવે સ્વવાચકમાં એ કોને સ્વ માને છે એ અલગ વાત છે, પણ આત્મા શું છે? સ્વવાચક છે, બરાબર છે. માન લો કે પૂતગલમાં પણ એનો આત્મા હોય છે. જે જળ સ્વભાવ છે એ પૂતગલનો આત્મા છે. ચેતન સ્વભાવ છે એ જીવનો આત્મા છે. એમ આત્મા એટલે એનું સ્વ છે, સર્વસ્વ છે, તત્વ છે, નેચર છે. એ વાસ્તવમાં એની કેમિસ્ટ્રી છે, એનું બંધારણ છે, અને એનાથી એ બનેલો છે. એટલા બધા અર્થો થાય છે તત્વમાં. જો અહમરૂપ આત્મા. હવે કઈ રીતે સમુદાય થયો? કે આત્મા એટલે હું સમજી લો, હું. અને આત્મીય એટલે મારો દીકરો, દીકરી, પત્ની, ઘર, એ બધું આત્મીય. એ મારું. આત્મીય એટલે મારું, હું, અને આ બધું મારું. એનાથી શું થાય છે? એનાથી જેનાથી રાગ આદિનો સમૂહ ઉત્પન્ન થાય છે. એમ કહ્યું અહીંયા. એનાથી રાગાદિના ઢગલા પેદા થાય છે, રાગાદિની હોળી થાય છે. એટલું તો એ કહ્યું. પણ એમને શું કીધું? એને સમુદાય કહે છે. પણ સમુદાય કહીને પછી એને કરવાનું શું? હે માનવાનું કે નહીં? ભેદ જ્ઞાન કરવાનું કે નહીં? આત્મા ભેદ જ્ઞાન કરી શકે છે કે નહીં? આ એનું સ્વરૂપ છે કે આ એનો વિભાવ છે? કોઈ સ્પષ્ટીકરણ બૌદ્ધોના લેખોમાં નથી મળતું. કેમ કે એમને ત્યાં તો હમણાં માર્ગ બતાવશે, માર્ગનું શું નિરૂપણ છે, અને આખું ઉલટું ચાલે છે. એને પર્યાય ક્ષણિક છે, વસ્તુ નિત્ય છે. પર્યાયો બદલાય છે, વસ્તુ કાયમ ટકીને નવા પરિણામ થાય છે. આમાં કેટલું સરસ બધું સ્પષ્ટ થઈ જાય. હે ને? માનો કે આ મનુષ્ય તરીકે હું ક્ષણિક છું. અને આ મનુષ્ય બહુ ક્ષણિક છે કે 50 વર્ષનો છે? ફસાઈ ગયા.
है ને? આપણા મનુષ્યમાં 100 વર્ષનો છે કે ક્ષણિક છે? અચ્છા, 100 વર્ષનો ક્ષણિક કહેવાય કે ના કહેવાય? અરે હર સમય ક્ષણિક છે. જે તમારું મનુષ્ય પણ આ પર્યાયમાં છે ને, બીજા ક્ષણે એ નથી, ત્રીજા ક્ષણે એ નથી, બદલાય છે. આપણે સ્થૂલ જ્ઞાનમાં પકડાતું નથી. અને પછી એવું આવી જશે કે આ પર્યાય આખી તૂટી જશે, આખી પર્યાય ફરી જશે, વ્યય થઈને બીજો ઉત્પાદ થઈ જશે. પણ તમે આપણે કાયમી રહેશું. બે વાત લેવાની કે નહીં એમ છે. જુઓ, ત્યાં અહમરૂપ આત્મા અને મમરૂપ આત્મીય જાણવા. પણ હવે જો ફરીથી પાછા ક્ષણિકનો જ આધાર આપ્યો પંડિતજી. પણ તેને ક્ષણિક માને છે એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી. અચ્છા, આ મારો દીકરો છે એમ કઈ રીતે કહી શકું? આ ક્ષણ પછી તો બીજા ક્ષણે તો હું નથી. તો પછી આ એ કેવી રીતે એનું કહેવાનું શું પ્રયોજન છે? હવે એમને જો સંસ્કાર વિશે કહ્યું છે. હા, અરે માર્ગ વિશે. માર્ગ રહ્યો ને, માર્ગ. માર્ગ એટલે કયા માર્ગની વાત છે? ઘરે જવાના માર્ગની કે મોક્ષે જવાના માર્ગની? અરે જ્યારે ધર્મના ચોપડામાં માર્ગની વાત આવે તો ચાહે મત બૌદ્ધ હોય કે કોઈ સાંખ્ય હોય, એ માર્ગમાં તો વાત તો મોક્ષ માર્ગની જ આવે. હવે મોક્ષ માર્ગની વાત છે એમ સમજીને આપણે આગળ વધીએ છીએ. માર્ગનું શું એમને પરિભાષા કરી છે જુઓ. ત્યાં સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી જે વાસના તે માર્ગ છે. એને કંઈ ખ્યાલ આવે છે? આ વાક્ય તમે વાંચી લો તો કંઈ ખ્યાલ આવે એમ? હું તમને બતાવું શું કરું. ગુરુદેવસિંહના પ્રવચનો વાંચજો, ખુલાસો થશે. શું લખ્યું છે જુઓ. અહીંયા વાસના શબ્દ છે ને, એ વાસનાનો અર્થ અભિપ્રાય લેવો. હર જગ્યાએ વાસનાનો અર્થ અલગ અલગ હોય છે. અલગ અલગ જગ્યાએ વાસનાનો અર્થ અલગ અલગ હોય છે. બધી જગ્યાએ એક જ અર્થ નહીં લેવો વાસના એટલે. અહીંયા ફરીથી વાંચો છો. તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે એવો જે અભિપ્રાય છે, એવું જે માન્યતા છે તે માર્ગ છે. અર્થ ખ્યાલ આવે છે? ટૂંકમાં મોક્ષ માર્ગ સુખી થવા માટે એમ માનવું જરૂરી છે કે હું ક્ષણિક છું. ખ્યાલ આવે? સાંભળજો. હવે તમને થોડી થોડી બુદ્ધિ ચાલશે. એ લોકો માર્ગ એટલે મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ એટલે સુખી થવાનો માર્ગ. સુખી થવા માટે શું માનવું જરૂરી છે? આપણે ત્યાં પણ છે. સુખી થવું હોય તો કોને ક્ષણિક માનવું? સહયોગોને ક્ષણિક માનવા, આ પૈસાને ક્ષણિક માનવા. પણ આજે આવી હતી બહુ સરસ વાત આવી હતી કે પોતાના આત્માને ત્રિકાલ માને એને જ ક્ષણિકનું જ્ઞાન સાચું હોય છે. હવે તમે ત્રિકાલ જે તમે કાયમી છો એની ખબર ના હોય અને તમે દરેક ચીજને ક્ષણિક માનો તો દુઃખ ઉત્પન્ન થશે કે સુખ ઉત્પન્ન થશે? પણ હું કાયમી છું અને આ અનિત્ય છે, આ ક્ષણિક છે. હું ત્રિકાલ છું, પૈસા ક્ષણિક છે, બરાબર છે, એનો સહયોગ ક્ષણિક છે. અરે એ ક્ષણિક છે, જતો રહે તો બી હું ત્રિકાળ છું. એવું માનીએ તો સુખ ઉત્પન્ન થાય કે હું ક્ષણિક છું એમ માનીએ તો સુખ ઉત્પન્ન થાય. એ લોકો એક ફોર્મ્યુલા બતાવી કે તમારે સુખી થવું હોય તો શું માનવાનું? પોતાને ક્ષણિક માની લેવાનું. પણ એમ છે નહીં ને. કોઈ વ્યવસ્થા બેસશે પોતાને ક્ષણિક માની લેશે તો, હે ને? એટલે એનો અર્થ કે આ પર્યાયમાં જે કરવું હોય કરો, તમે તો ક્ષણિક છો, ભોગવાળો બીજો હશે, હે ને? પુરુષાર્થ બીજો કરે મોક્ષનો અને મોક્ષ બીજો જાય. વ્યવસ્થા બને છે કોઈ એમને જે કહ્યું પ્રમાણે. પાપ કોઈ બીજો કરે અને ભોગવે કોઈ ત્રીજો, હે ને? આપણે તો પણ માનીએ છીએ શું મોટી વાત છે. આપણે ત્યારે જૈન શાસન નહીં, આપણે, હે ને? આપણે કોના પુણ્યનું ખાઈએ છીએ? ના, એ તો અહીંયા જવાબ આપો. માનીએ શું કે આપણે પત્નીના પુણ્યનું ખાઈએ છીએ ને? આમાં બહુ લોજિક છે. આ બધું કેમ વાતો આવી હશે કે જનરલી મહિલાઓ, બહેનો વિશેષ મંદિરોમાં બધે ફરતા હોય એટલે પુરુષોને એક વાત મળી ગઈ કે જો એ ધર્મ કરે છે ને એટલે જ અમારું ઘર ચાલે છે. બાકી હું તો કેવો છું? પાપી છું. એક તો આ ધારા ચાલે છે. તમને આનું ભલે બોલી નાખીએ ભાવ ખબર નહીં હોય કદાચ, આ રીતે ભાવ છે. અને અહીંયા માન્યું ને બૌદ્ધ મત કે ભાઈ પુણ્ય કરે પત્ની અને ફળ મને એવું બને? ફળ મને મળે એવું બને? અચ્છા, એ કરે ને એને ફળ ના બને તો એ નીતિ થઈ? એ કરે, એ પુણ્ય કરે, શુભ ભાવ કરે, સારા કાર્યો કરે અને ફળ એને ન મળે તો એ નૈતિકતા થઈ? કોઈ રીતે નૈતિકતા આવે છે આની અંદર? ટૂંકમાં તો પણ એ કહે છે કે જો સુખી થવું હોય તો શું માની લેવું? આ જે પણ બધા સંસ્કાર ને જે બધું આવે છે એ બધું ક્ષણિક છે. જો
આપણે બી આ પદ્ધતિ છે, પણ અનેકાંત છે કે ભાઈ તને ક્રોધ આવી ગયો, બહુ રાગાદી આવે છે, ચિંતા નહીં કર, અથવા એ તું ક્ષણિક બે રીતે, એક તો તું એનો મહિમા કરતો હોય કે ભાઈ ક્ષણિક છે, શું મહિમા કરે છે, અને કોઈ જીવ કે ભાઈ તો બી આવી જાય છે કે ચિંતા નહીં કર, એ તો જવાવાળા છે, તું જે છે ને જેમાં જ્ઞાન થાય છે એ ત્રિકાળ છે, એની સ્થાપના કરીને ક્ષણિકને બતાવવામાં આવે છે. હેલો, હવે એને ત્યાં એવી તો કોઈ વ્યવસ્થા નથી, છે કે નહીં ને? આપણે ત્યાં બી સંસ્કાર કહો એટલે એમને જે સંસ્કાર રાગાદીના સંસ્કાર એને ક્ષણિક, તો આપણે ત્યાં બી રાગાદીના સંસ્કારને ક્ષણિક કહી અને સ્વભાવ પર દ્રષ્ટિ કરવાની પ્રેરણા હોય એનું નામ ક્ષણિક માનવું બરાબર છે, પણ એમને તો એવું કહે છે જ નહીં, એમને તો ત્રિકાળની કોઈ ચીજ જ નથી. હર સમય નવા નવા આત્માઓ આવે છે, કે જૂના આત્મા ક્યાં જતા હશે? તો કે જતા હશે, એમને ખબર નથી ક્યાં જતા હશે, પણ નવા નવા આવે. તમે જઈને પૂછજો, કોઈ વાર જવાનું થાય વિઝિટ લેજો, હે ને? જેમ અકલંગ દેવે લીધી હતી ને એમ એકવાર વિઝિટ લેજો, એ કેવી રીતે ત્યાં શું ચાલે છે. તમને એમ લાગશે કે આપણે બહુ સુરક્ષિત છીએ, હે ને? ખરેખર તો હવે કોઈ શોધવાની જરૂર નથી, હે ને? માર્ગ માટે, માર્ગદર્શન માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, એવી ભૂલ કરવાની જરૂર નથી. છતાં તમને એવું લાગતું હોય ઓર મહિમા લાવવો હોય તો જો આ બધું વાંચી જ રહ્યા છીએ, આ છે બધું. પંડિતજીએ તો બધું સમીક્ષાઓ કરી જ છે અહીંયા. જો તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી જે વાસના તે માર્ગ છે, બરાબર? હવે એને તોડે છે કઈ રીતે પંડિતજી? કે તમે બધું ક્ષણિક માનો છો, પણ હવે ઘણા કાળ સુધી સ્થાયી હોય એવી કેટલી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છીએ, હે ને? બહુ સૂર્ય ચંદ્ર જો ક્ષણિક હોય તો પછી સૂર્ય ચંદ્ર એ બધું ના હોવું જોઈએ, હે ને? તો એ શું કહે છે? તો એ શું કહેશે કે તમે કહેશો કે એ અવસ્થા રહેતી નથી, તો પંડિતજી કે તે તો અમે માનીએ છીએ. એ અવસ્થા બીજા સમય નથી રહેતી, ક્ષણિક છે, અવસ્થા ક્ષણિક છે, એ તો અમે માનીએ છીએ. સાંભળજો, પણ અવસ્થા ક્ષણિક છે, એની સાથે વસ્તુનો નાશ થઈ જાય છે, એ અમારા ગળે નથી ઉતરતો. તારી આ મનુષ્ય અવસ્થા પતી ગઈ એટલે હવે તું ન રહ્યો, એટલું લાંબુ નથી બોલતા એ તો. અરે આ ક્ષણ ગઈ પછી તું ન રહ્યો, હેલા ને? તો કે એ અમને નથી બેસતું. એ કેવી રીતે બને? એ તો બેસતું જ નથી. હવે એને બી કેવી રીતે તોડે છે, એનું બી ખંડન જોરદાર કરે છે. બરાબર ઉપયોગ સૂક્ષ્મ કરજો. જો અમે કેટલી વસ્તુ સ્થાયી છે બધું પ્રત્યક્ષ જોઈએ છે. તમે કહેશો કે એક અવસ્થા રહેતી નથી, તે તો અમે પણ માનીએ છીએ. સૂક્ષ્મ પર્યાક્ષણ સ્થાયી છે તો અમે માનીએ છીએ. વળી એ વસ્તુનો જ નાશ માનો તો એ નાશ થતો દેખાતો નથી. ચંદ્ર તો કાયમી દેખાય છે, હર સમય બદલાય છે, નવું પરિણમન થતું હશે એના રંગ રાગ રૂપ જેવી, રાગ ને રંગાદી રૂપમાં, પરંતુ ચંદ્ર તો રહે છે ને, એ વસ્તુ તો પૂદગલ તો રહે છે ને. અરે આ શરીર છે તો હર સમય મતલબ કે પોચું, પછી ઓર કઠિન, પછી એકદમ જર્જરિત, અને પછી છૂટા છૂટા પડી જાય પરમાણુ. પણ પૂદગલ પરમાણુનો અભાવ થઈ જતો હોય તો બધા, હા, એની એક ગઠબંધન વાળી જે અવસ્થા મટી ગઈ, એની સ્કંદરૂપ અવસ્થા છૂટી ગઈ, એ તો હર સમય બદલાતી રહે છે. આપણે સૂક્ષ્મ સ્થૂળ જ્ઞાનમાં ખ્યાલ નથી. અને એવી જ્યારે સ્થૂળ પર્યાય થાય છે, શરીર આમ વિખેરાઈ જાય, કાં તો વૃદ્ધ થઈ જાય, એનું માટી થઈ જાય, ત્યારે ખ્યાલ આવે છે કે અરે તો માટી બદલાય, માટી થઈ ગઈ, પર્યાય બીજી આવી. એ તો અમે માનીએ છીએ, પણ માટી થઈ જવા છતાં બી પણ જે એટમ છે, જે પરમાણુ છે, જે પૂદગલ દ્રવ્ય છે, એનો નાશ થયો કે એનો નાશ થતો નથી, એ અમે માનતા નથી કે એનો નાશ થાય. ખ્યાલ આવે કે નહીં? આ વસ્તુ છે. આમાં તો ઘણું બધું વિજ્ઞાન છે. તમે દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિ કરો અને પર્યાયને બરાબર યથાર્થ જાણો તો કહે છે કે કોઈ ચિંતાનો વિષય નહીં રહે. સમ્યક જ્ઞાન થઈ જશે, સુખના દાડા આવી જશે ભાઈ. એ રીતે છે. જો વળી એ વસ્તુનો નાશ માનો તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? પછી ઉદાહરણ આપે છે. જુઓ કેવી રીતે. કારણ કે બાળ વૃદ્ધાદિ અવસ્થામાં એક આત્માનું અસ્તિત્વ જણાય છે. એક આત્મા એટલે એ જ આત્મા, એક એટલે એક સંખ્યા નહીં, એ જ આત્મા. જે બાળકમાં જે આત્મા હોય છે, હવે અવસ્થા બદલે કે મોટું થાય છે કે નહીં, બાળક ઘરમાં હોય તો ખ્યાલ આવે છે કે નહીં, આપણે થયા કે નહીં, તો એ બાળક પછી જવાન થયો તો આત્મા એ રહ્યો કે બીજો આવી ગયો? અચ્છા, વ્યક્તિ એ રહ્યો કે વ્યક્તિ બદલાઈ ગયો? કેટલો અનર્થ થઈ જાય વ્યક્તિ બદલાય તો. ખ્યાલ આવે છે? કોઈ સંસારની વ્યવસ્થા જ ના બને, દુનિયામાં કોઈ વ્યવહાર જ ના રહે, અને વસ્તુ જ ના રહે. પહેલા તો કેટલા બધા દોષો આવી જાય. સમજમાં આવે છે વાત કે ભારે પડે છે ભાઈ, હે ને? આ બધામાં શુદ્ધાત્માની જ વાત છે, ધ્યાન રાખજો.
જે શુદ્ધાત્માને નથી જાણતો એ આવી જાતિના અપલક્ષણોથી રહે છે, એમ કહેવું. આપણે આ બધું બરાબર આનું ખંડન કરવું. ક્યાં? આપણા મતમાં. કયો મત છે? આપણી માન્યતામાં. આનું ખંડન કરવું, એનું નામ શુદ્ધાત્માની દ્રષ્ટિ છે. હે ને? તમને વચ્ચે એકાદ વાર શુદ્ધાત્મા નામ આવે તો જ જરા સારું લાગે ને, કે આ તો નયનો પક્ષ છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? તમને ખ્યાલ નથી. અરે જ્ઞાનીઓને તો આત્માર્થી અને જ્ઞાનીઓને તો આત્મા શબ્દ યાદ ના આવે તોય જ્ઞાની છે. હેલા ને? દેડકાને શબ્દનો ખ્યાલ નથી તોય જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ હોય તો. ઘણી બધી બાબતો છે. જો કારણ કે બાળ વૃદ્ધાદી અવસ્થામાં એક આત્માનું, એ જ આત્માનું અસ્તિત્વ જણાય છે. જો તે એક નથી તો પહેલા અને પછીના કાર્યનો એક કરતા કેમ માને છે? ખ્યાલ આવ્યો? માની લો કે આપણે આને છે ને આ રીતે બહુ સિદ્ધ કરતા હોય છે જનરલી વાદ વિવાદમાં, કે કોઈ એક એકાંતવાદી છે, બૌદ્ધવાદી, અને એક માની લો કે આપણો અનેકાંતવાદી વ્યક્તિ છે. હવે એને સિદ્ધ કરવું છે કે ભાઈ એનું ખંડન કરવું છે એકાંતવાદીનું. તેને પૂછે છે કે ભાઈ એને કહ્યું કે આ સંસ્કાર છે ને બધા ક્ષણિક છે. પછી ઓલો એ રીતે વાત કરે કે શું કહ્યું તમે? જરા પહેલા શું કહ્યું કહેજો જરા. ના ખ્યાલ આવે? ખ્યાલ આવે તમને? કઈ ભાઈ શું કહ્યું પહેલા તમે? એટલે મેં પહેલા એ કહ્યું હતું કે સંસ્કાર, એટલે પહેલા જે તમે કહ્યું હતું એ જ છો કે બીજા છો? કહી દો હવે. તો એનું જ ખંડન થયું ને, કે જે પહેલા મેં આમ કહ્યું હતું, એટલે પહેલા તમે જે કહ્યું હતું એ તમે હવે જે કહી રહ્યા છો એ તમે છો. તો પછી એ કાર્યનું એ રીતે કેવી રીતે વ્યવસ્થા બની? જો એમ વ્યવસ્થા બને છે તો ક્ષણિક છે એ વાત ક્યાં? આવી રીતે સિદ્ધિ કરી. આ જો આમાં એ અર્થ નીકળે છે. તો પહેલા અને પછીના કાર્યનો એક કરતા કેમ માને છે? આવ્યું ને એ રીતે. હવે જો છતાંય નથી છોડતો, એ શું કહે છે કે તું કહીશ કે, એ લોકો એમ કહે છે કે સંસ્કારથી એમ છે. એટલે તો એ લોકો શું કરે છે? એ શું માને છે કે તો સંસ્કાર આપતો જાય છે બીજાને. તો એ સંસ્કાર આપતો જાય છે, તો એ સંસ્કાર આપતો જાય છે, એ ક્યાં જાય છે? અને સંસ્કાર કોના આધારે રહે છે? એ સંસ્કાર નિત્ય છે કે અનિત્ય છે? કેટલી વાતો! આ બધી ન્યાયની વાતો છે. અને આ બધી કોર્ટ મેટર છે. એટલે કોર્ટ મેટરમાં એટલી બધી બુદ્ધિને કસવી પડે. અહીંયા બુદ્ધિને કસવાની છે અને શ્રદ્ધાને સમ્યક કરવાની છે. શ્રદ્ધાને સમ્યક કર્યા વગર બુદ્ધિ એકલી કસશો તો બધું આવડી જશે ન્યાયના વિષયો, પણ કાર્ય નહીં થાય. જોડે જોડે સાવધાન રહેજો ભાઈ. શ્રદ્ધા એટલે સત્યનો સ્વીકાર. સત્યના સ્વીકારનું નામ આત્મામાં હમપણું છે. આ બધા વિષય ક્યારે ખોલીશું? આત્મામાં હમપણું શબ્દથી બંધાઈ ગયા છે. આત્મામાં એકત્વ કર, આત્મામાં એકત્વ કર. હવે ક્યાં જઈને એકત્વ કરવું, ક્યાં જઈને ડૂબવું, ક્યાં જઈને પડવું, ક્યાં જઈને લીન થવું? અરે સત્યનો સ્વીકાર કર. જે વસ્તુ જેવી છે એવું માનવાનું નામ આત્મામાં એકત્વ છે. એટલે બીજા પદાર્થોમાં હસ્તક્ષેપ કરવાની બુદ્ધિ મટી જવી, એનું નામ આત્મામાં એકત્વ છે. આ જીવને એમ છે કે ક્યાંક ડુંગરની ટોચ પર બેસી જઈએ, આંખ બંધ કરી દઈને લીન થઈ જઈએ અને પછી આત્મામાં ઉતરી જઈએ. અને ક્યાં ઉતરીશ તું? પણ ક્યાં કઈ રીતે ઉતરીશ તું? હે ને? આ નીકળ્યું ને એની વિકૃતિ વિપસ્યા શું કહે છે? આજે નાસિકમાં વિપાસના વાળા છે ને, ધ્યાન વાળા, બધે એવું જ ચાલે છે. અને બધાથી કોન્ટેક્ટ છોડીને આવી જાઓ ચૂપચાપ. હવે પેલાનો કોન્ટેક્ટ શ્રદ્ધામાં છોડ્યા વગર આવી જાય તો છૂટે? ભલે તમને ફિઝિકલ એટેન્ડ ના કરવા દે, પણ મન તો ચાલ્યું જાય ને ગમે ત્યાં. તો હવે કેવી રીતે ધ્યાન થશે? એકદમ બકવાસ છે. કેટલા આપણા લોકો બી પહોંચે છે કે શાંતિ તો મળે છે, શાંતિ તો મળે છે. મૂર્ખ છે. હે ને? અરે સ્વરૂપના બલ ઉપર બહારમાંથી નિવૃત્તિનું નામ શાંતિ છે. સ્વરૂપના બલ વગર સ્વરૂપને જાણે નહીં, વેદ જ્ઞાન જાણે નહીં, તો ત્યાં ઠીક છે. તમને બીજા વિષયોમાંથી થોડા વિકલ્પોના દૂર કરાયા, એટલે એ વિકલ્પો તમારા ફોન લઈ લીધા, ફોન બંધ કરાવી દીધા. હે ને? પણ એ બંધ કરાવવા છતાં તમારા પરિણામમંદ હોય તો તમને આકૃતા ઓછી થાય. એ તો કંઈક યાદ આવી જાય કે આજે તો આ હતું, આજે તો આ ડિલિવરી કરવાની હતી, તો પતી ગયું. હવે કોઈ બી રીતે એને જોઈન્ટ તો વાત તો કરવી પડે. કોમ્યુનિકેશન વગર તો હવે પરેશાન થઈ ગયો. સમજમાં આવે છે? એટલે જે અકર્તાવાદ, કોઈ દ્રવ્યનું કરતું નથી, દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમ છે, તારે કોઈની જરૂર નથી, તું પરિપૂર્ણ છે, આવી વિશ્વાસ ને આવી શ્રદ્ધા આવ્યા વગર, કોઈ એટેચમેન્ટ છોડ્યા વગર ધ્યાન થાય? તો ધ્યાન કોનું થાય? કે જેમાં એટેચમેન્ટ હોય એનું ધ્યાન થયા રાખે. તો એ કોઈ મતલબ નથી. બહુ બધું ચાલે છે. આ ભૂલો થઈ જતી હોય છે. જો હવે તું કહીશ કે સંસ્કારથી એમ છે, તો જો તોડે છે અહીંયા ખંડન. તો એ સંસ્કાર કોને છે? પેલા એ કે
કે જેને સંસ્કાર છે તે નિત્ય છે કે ક્ષણિક છે? કે હવે જો નિત્ય છે તો સર્વ ક્ષણિક સાથી કહે છે, તો બધું ક્ષણિક છે કેમ કહે છે? તથા જો ક્ષણિક છે તો જેનો આધાર જ ક્ષણિક છે તે સંસ્કારોની પરંપરા કેવી રીતે ચાલે? તું બીજાને આપવા માટે બીજો સમય રહેવું પડે કે ના રહેવું પડે? તો બીજો સમય છે જ નહીં તો પરંપરા કેવી રીતે ચાલશે? ખ્યાલ? તો એ બહુ બૌદ્ધિકની રીતે સિદ્ધિ કરી છે એમને. તો કહે છે કે ભાઈ બહુ જૂઠું બોલે છે આ લોકો એમ. વળી સર્વ ક્ષણિક થયું, સાંભળજો, વળી સર્વ ક્ષણિક થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો. તો તું એવી વાસનાને માર્ગ કહે છે, તું એવા અભિપ્રાયને માર્ગ કહે છે કે હું બીજા સમયે રહેવાનો જ નથી. જો આમાંથી આત્મહત્યાનું પરિણામ નીકળે છે. સુખી થવું હોય તો શું કરવું? પોતાનો નાશ કરી દેવો. થઈ ને ક્ષણિક. આત્મહત્યાવાળા જીવનું શું મનોવિજ્ઞાન હશે? એ જ હોય. પૂછી લેજો જરા, કોઈને મન થતું હોય તો ક્યારેક તમારી પાસે સલાહ લેવા આવે તો પૂછજો. બનેલું છે આવું, મારી પાસે આવે છે કે ભાઈ એના કરતાં આત્મહત્યા કરી લઈએ. તો હું પૂછું કે આત્મહત્યા કર શું કામ? એટલે કે આપણે પછી ખતમ જ થઈ જઈએ ને. તો ભાઈ તું ખતમ થાય છે વાત ભૂલ છે. આ પર્યાય ખતમ થશે પણ તું તો રહીશ, અને એવા પરિણામ સાથે તું જ્યાં રહીશ ત્યાં કેવો રહીશ એ તને ખબર છે. કેટલી બધી જોરદાર વાત છે. સમજી જાય કે ભાઈ તને બહારમાં ગમે તેવા ઉદયો હોય, તને બધા તને ખોટા માનતા હોય, વ્યભિચાર માનતા હોય, તારા પર કોઈ શંકા કરતું હોય તો કરવા દે. તું તારો મનુષ્ય બહુ સાર્થક કરી લે. એવી કેટલીય સતીઓ પેદા થઈ ગઈ કે જેને બહુ એના પર આગળ ઉઠી છે, છતાં એના પર ધ્યાન ન આપ્યું. એ કર્મના ખેલ છે. વર્તમાનમાં તું બરાબર એક નૈતિક જીવન જીવીને ભેદધ્યાન કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી લે, એ તો ફસાઈ જઈશ. મનુષ્ય બહુ શું કામ ખો? લોકોની કોઈ નિંદામાં આપણો બહુ શું કામ ખોઈ દેવો? અરે કદાચ તારાથી ભૂલ થઈ બી ગયું હોય, માની લો. એટલે સુધી અમે લોકો જ્યારે કાઉન્સિલિંગ થતું હોય ને ત્યારે ભૂલ થઈ બી ગઈ છે, ચલો, પણ હવે તને ભૂલ લાગે છે તો એમ સમજ કે ભૂલ કરી છે તો લોકો નિંદા કરે ને. હવે મારી પાસે ભૂલ નથી, હવે મારે ભૂલ રીતે નથી થવું. ઓર તું શરૂઆત કરી દે આજથી, તું ભગવાન થઈ જઈશ ને. ભૂલને જોતા રહેશે એ ભગવાનમાં ભૂલાઈ જશે, એ ભગવાનને ભૂલી જશે. તું ભગવાનને યાદ કરે તારી ભૂલ જતી રહેશે. કેટલું સિમ્પલ ને સરળ છે, બોલો. છે કે નહીં અધ્યાત્મ માર્ગ? ઘણી વાર એવું બને છે ચંદ્રકાંતભાઈ, એ જીવને એમ લાગે છે કે નહીં આજે તો મારો નવો જન્મ થયો. આ તમને બનેલી હકીકત તો કહું છે કે ભાઈ કદાચ જો અહીંયા આપણો સંપર્ક ના થયો હોત તો કે મેં સ્ટેપ લઈ લીધું. અરે જે પણ થયું, ગરીબ થઈ ગયો, નુકસાન થઈ ગયું, ભિખારી થઈ ગયો, થવા દે ને. જે થયું એ થવા દે. તું એના પર લક્ષ નહીં કરે. બધી કર્મની તારા બુદ્ધિથી થતી જ નથી. તું આ ચેતનને પકડ, તું આ માર્ગમાં આવી જા. તું કાયમી ચૈતન્ય સ્વરૂપે રહેવા વાળો, પૂરું સંપત્તિથી સહિત રહેવા વાળો જીવ છે. એકવાર તું એને યુક્તિથી સમજ અને પછી અનુભવમાં લઈ લે. પછી તારા એ ભિખારાપણા એવા જ્ઞેય થઈ જશે, જ્ઞેય થઈ જશે, હે ને. અને તું જ્ઞાતા રહીશ. આ ગેરંટી છે. જૈન શાસનનો ઉપકાર છે ભાઈ. ભૂતકાળને જોઈ જોઈને દુઃખી નહીં થવાનું, ભવિષ્યની આશામાં દુઃખી નહીં થવાનું, અને ત્રણેય કાળે જો હું જે છું એવું વર્તમાનમાં તું માની લે. એનું નામ કાળશુદ્ધ પર્યાય છે. સામાન્ય વિષય નથી. બરાબર વિચાર કરજો, મજા આવશે. જો આગળ. વળી સર્વ ક્ષણિક થયું ત્યારે પોતે ક્ષણિક થયો. તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને પોતે તો પામતો જ નથી. હવે જો આ કેટલું સરસ લોજિક આપ્યું છે કે તું સાંભળો ફરીથી. વળી સર્વ ક્ષણિક થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો. એ અપેક્ષા, એ ન્યાય તો હું પણ ક્ષણિક થઈ ગયો ને. તો પછી તું એવા અભિપ્રાયને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને તો તું પામવાનું જ નથી. એ મોક્ષને તો તને મળવાનું જ નથી. તો પછી તું આયતન ને માર્ગ માટે પ્રયાસ ને બધી વાત તો ખોટી ઠરી. અને જે મુક્તિની પર્યાય બીજાને મળવાની છે એ પર્યાયનો પુરુષાર્થ હું શું કામ કરું એમ કહે છે પંડિતજી. તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે? વળી તારા મતમાં નિરર્થક શાસ્ત્ર શા માટે કર્યા? તો પછી શાસ્ત્ર કરવાની જરૂર શું હતી કે શાસ્ત્ર વાંચીને પછી હું મોક્ષે જઈશ? તો તું તો રહેવાનો જ નથી. પછી શાસ્ત્રની જરૂર શું છે? વેપારની જરૂર શું છે? ભોજનની જરૂર શું છે? કેટલા પ્રશ્નો ઊભા થશે, કોઈ રીતે સિદ્ધ નથી થતું. કારણ કે ઉપદેશ તો કોઈ કર્તવ્ય વડે ફળ પામવા માટે આપીએ છીએ, પણ એ પ્રમાણે આ માર્ગ પણ, માર્ગ સંબંધી તમારું આર્ય કથન પણ, આર્ય સત્ય પણ હળાહળ જૂઠું છે. અને આવું કહી દીધું હોય તો હે ને કેવું થાય? અને ખરેખર સમજી જાય તો એને કેવું થાય?
જો ના સમજે તો કેવું થાય તો કે લાકડીઓ લે, અને ખરેખર સમજી જાય તો કેવું થાય તો કે અર્હંત બનતા વાર નહીં થાય. જોરદાર માર્ગ છે, ચૈતન્યમાં ભરપૂર શક્તિ છે, જ્ઞાનમાં જબરજસ્ત અસાધારણ સ્વભાવ, અને ગમે તેવી વિડંબણામાં પણ ભેદ જ્ઞાન કરી લે, અને ગમે તેવા મિથ્યાત્વના કાલમાં પણ સમ્યક વિચાર કરી લે, અને સમ્યક વિચાર કરીને મોહને તોડી નાખે, જંજીરોથી ફ્રી કરી દે આત્માને. એવી ચેતનામાં ચૈતન્યની એક શક્તિઓ છે. આ બધી ચેતના નામનો, જ્ઞાન નામનું એની પાસે બહુ ઉત્કૃષ્ટ સાધન છે. એકવાર સાધનનો સદુપયોગ તો કર. શું કહ્યું? એકવાર સાધનનો સદુપયોગ તો કરે, એમ અહીંયા જ્ઞાની આપણને કહે છે. જો ઘણી બધી બાબતો છે. આગળ વળી રાગાધિક જ્ઞાન સંતાન વાસનાનો ઉચ્છેદ અર્થાત નિરોધ, તેને મોક્ષ કહે છે. ચાલુ જ છે એમને. અને રાગાધિક જ્ઞાન, રાગ અને જ્ઞાન, એની સંતાન વાસનાનો ઉચ્છેદ અથવા એ જે પ્રગટ થાય છે એનો ઉચ્છેદ એટલે નાશ. ફરીથી રાગ અને જ્ઞાન બંનેનો નાશની વાત આવી ગઈ. રાગના નાશની વાત તો બેસે છે, પણ જ્ઞાનનો નાશ શું કામ લો છો વચ્ચે? ઉચ્છેદ એટલે નાશ કરવો, છોડી દેવું, ત્યાગ કરવો, અર્થાત નિરોધ લખ્યું છે ને અહીંયા. તેને મોક્ષ કહે છે. પણ ક્ષણિક થયો ત્યારે મોક્ષ કોને કહે છે? અરે તું ક્ષણિક થઈ ગયો પછી મોક્ષની વાત જ ક્યાં રહી? રાગાધિકનો અભાવ થવો અમે પણ માનીએ છીએ. રાગાધિકના અભાવની તો અમારે ત્યાં પણ પ્રેરણા છે, પણ પોતાના જ્ઞાનાદિ સ્વરૂપનો અભાવ થતા તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ હોય? તેવો ઉપાય કેવી રીતે થઈ શકે? પોતાના જ્ઞાનનો અભાવ કરવો, પોતાને નાશ કરીને સુખી થવાની, પછી સુખી કોણ થશે? જો નાશ થઈ જશે તો સુખી કોણ થશે? એમ હિતાહિતનો વિચાર કરવા વાળું તો જ્ઞાન જ છે. આવ્યું ને, જ્ઞાનનું સ્થાપના કરી તો પોતાના ભાવને જ્ઞાની હિત કેમ માને? જ્ઞાનના ભાવને જ્ઞાની કેવી રીતે હિતકર માને? આગળ જો બૌદ્ધ મતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ માને છે, પણ તેના સત્યાસત્યનું નિરૂપણ જૈન શાસ્ત્રોથી જાણો. જો એ બે જ પ્રમાણ છે તો તેમના શાસ્ત્ર અપ્રમાણ થયા, કેમ કે એમના પ્રમાણમાં શાસ્ત્ર નામ તો આવ્યું ને. આપણે ત્યાં કેટલા પ્રમાણ છે? હે ને? આપણે ત્યાં પ્રમાણની ખબર છે કે નહીં? પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણ છે. ખરેખર તો પાંચો જ્ઞાન પ્રમાણ છે. સાંભળી લેજો, 2 મિનિટ ઉપર જાય તો થોડી શાંતિ રાખજો. હલાવે ને? શું કહ્યું કે આપણે ત્યાં જ્ઞાન પ્રમાણ છે, સમ્યક જ્ઞાન પ્રમાણ છે, પાંચો જ્ઞાન પ્રમાણ છે. તો પાંચો જ્ઞાનમાં 2 જ્ઞાન કેવા છે? પરોક્ષ છે, મતિ અને શ્રુત. અવધિ મન પર્યાય એક દેશ પ્રત્યક્ષ કેવલ જ્ઞાન, સર્વદેશ પ્રત્યક્ષ, અને મતિ શુદ્ધ જ્ઞાન સવ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું છે. આ રીતે પાંચો જ્ઞાન કેવા છે? પ્રમાણ જ્ઞાન છે. એટલે આપણે ત્યાં પ્રમાણ 2 પ્રકારના, પરોક્ષ અને પ્રત્યક્ષ. આ બધી તત્વ સૂત્રની મેટર છે. અને એમાં પણ મતિ શુદ્ધ જ્ઞાનમાં મતિ જ્ઞાનના ભેદ કયા છે? સ્મૃતિ, પ્રત્યભી જ્ઞાન, તર્ક જ્ઞાન, આગમ અનુમાન જ્ઞાન અને આગમ જ્ઞાન. આ 5 પ્રમાણ છે. તો આપણા 5 પ્રમાણમાં આગમ પ્રમાણ આવ્યું, સ્મૃતિ પણ પ્રમાણ છે. અને વાસ્તવમાં આનાથી તો કેટલા વિષયો ખુલી જાય છે. અત્યારે તકલીફો ચાલે છે, બધી મટી જાય. ખ્યાલમાં આવે છે કે નહીં? જ્ઞાનીનું સ્મૃતિ જ્ઞાન પણ પ્રમાણ જ્ઞાન છે. ના ખ્યાલ આવ્યો? આ રીતે છે. અનુમાન જ્ઞાન પણ પ્રમાણ જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. તો જ્ઞાનનું સંવેદન કરે અને આત્માનું અનુમાન કરે તો કે સમ્યક જ્ઞાની છે. હું શોર્ટમાં કહ્યું, આ બહુ મોટો વિષય છે. શનિવારના ઉપયોગ વાળો જ્યારે આવશે ને વિષય, ત્યારે ખોલીશું. હે ને? અત્યારે વિષય આપણો બીજો છે ને, એટલા માટે. હા, તો હવે તમારા પ્રમાણમાં આગમ તો છે જ નહીં, તો પછી તો તેમના શાસ્ત્ર તો અપ્રમાણ થયા. તો તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે પ્રત્યક્ષ અનુમાન તો જીવ પોતે જ કરી લેશે. પ્રત્યક્ષ માટે તો પછી શાસ્ત્રની જરૂર જ શું છે? આપણને શાસ્ત્રની એટલે જરૂર પડે છે કે આપણે પ્રત્યક્ષ જ્ઞાન અત્યારે પ્રગટ નથી, અને સંવેદન પ્રત્યક્ષ કરી શકીએ છીએ. તો આગમ પ્રમાણથી વિચાર કરી અને સંવેદન પ્રત્યક્ષ કરી અને સમ્યક જ્ઞાની બની શકીએ છીએ, પ્રમાણિત થઈ શકીએ છીએ. એટલી બધી વાતો છે ભાઈ. જો વળી તેઓ સુગતને દેવ માને છે. સુગત એટલે કોણ? બુદ્ધ. એને બુદ્ધને સુગત કહે છે, બીજું ના. હવે તેનું નગ્નવા વિક્રિયા રૂપ સ્વરૂપ સ્થાપે છે. હે ને? એ લોકોમાં તમે છે ને મોટા મોટા એ લોકોના બધા આયતનો છે ને, એ લોકોના સ્તૂપ હોય ને, સ્તૂપ, મોટા મોટા સ્તૂપ બૌદ્ધોના, ત્યાં તમે જોઈ લેજો. ત્યાં એ લોકોના જે બધા બુદ્ધના ચિત્રો હોય, એમાં શું કહે છે કે એક તો નગ્ન માને છે. અને અત્યારે બધા જ લોકો નગ્નની સ્થાપના બી નથી કરતા બુદ્ધની પ્રતિમા. સાંભળજો. અને બીજું વિક્રિયારૂપ. વિક્રિયારૂપ એટલે શું? એને અલગ અલગ ચેષ્ટાઓ. આપણે ત્યાં ધ્યાનની અવસ્થાઓ કેટલી છે? 2 અવસ્થાઓ છે. કઈ? ખડગાસન અને
પદ્માસન, નાસાગ્ર દૃષ્ટિપૂર્વક. અને એમને ત્યાં તો અનેક પ્રકારની ચેષ્ટાઓ છે. કોઈ એક જગ્યાએ તો બુદ્ધની આમ લેટેલું હોય ને વ્યક્તિ, એવી પ્રતિમાઓ છે. તો એ રીતના એ લોકોને ત્યાં વિક્રિયાઓ બતાવે છે. બધું જૂઠું છે. એ તો પ્રમાદનું નિશાન છે. આડા પડવું એ પ્રમાદનું નિશાન છે. આડા પડ્યા શુદ્ધ ઉપયોગ ના થાય. ના ખ્યાલ આવ્યો ભાઈ? ધ્યાનની દશાઓ બે જ છે. પણ મારે એવી દશા, એવી શરીરની દશા ના હોય તો શરીર હું નથી એ માની લે. ધ્યાન આત્માનું હોય છે, શરીરનું નહીં. બધું ઓટોમેટિક થશે. ચિંતા નહીં કર. નહીં તો કોઈ કહે મારી તો કમર તૂટી ગઈ છે, કેવી રીતે બેસે? તમે ધ્યાનની બે જ અવસ્થા કહી. અને પહેલાં કમર નથી એ પહેલાં નક્કી કર ને, પછી બેસીશું ને કમરમાં. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે બધું. જે વિડમણા રૂપ છે. પછી જો કમંડળ અને રક્તાંબર, લાલ કલરના ધારક કપડા, પૂર્વા કાળમાં ભોજન કરનાર ઇત્યાદિ લિંગરૂપ બૌદ્ધ મતના ભિક્ષુક હોય છે, એમના બધા જે અનુયાયીઓ. પણ ક્ષણિકને વેશ ધારવાનું પ્રયોજન શું છે? ત્યારે ક્ષણિક છે તો વાત ક્યાં આવી? પરંતુ મહંતા માટે કલ્પિત નિરૂપણ કરવું આ વેશ ધારવું થાય છે. મહંતા માટે, મહિમા કરવા માટે વેશ હવે બધે લગાવી લેવું. આપણે ત્યાં પણ વેશ ધારણ શાના માટે કરીએ છીએ? આપણે મહિમા માટે. આપણે બહારનું આચરણ શાના માટે કરીએ છીએ? લોકોને બતાવવા માટે. એ આવી વાત. અરે આ આચરણ તો જીવન છે, એમાં લોકોને જણાવવા માટેનો શું મતલબ છે? 10 જગ્યાએ કે મારે રાત્રિમાં ભોજનનો ત્યાગ છે, તો સારી વાત છે. તેથી શું નિજરા નહીં થાય? ખ્યાલ આવે કે નહીં? ધર્મ નહીં થાય. એ સારું કે ધર્મ નહીં થાય તો હવે નહીં કરીએ આજથી. તો કે બિલકુલ નહીં થાય. સમજમાં આવ્યું કે નહીં? આ રીતે એ પ્રમાણે બૌદ્ધ છે. તેના 4 પ્રકાર છે. હવે 4 પ્રકાર વર્ણન કર્યા છે. સામાન્ય કથન છે. વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક. તેમાં વૈભાષિક જ્ઞાન સહિત પદાર્થ માને છે, એ લોકોની માન્યતાઓ. સૌત્રાંતિક પ્રત્યક્ષ દેખાય છે તે જ છે, એ સિવાય કંઈ નથી એમ માને છે. યોગાચાર આચાર સહિત બુદ્ધિને માને છે. તથા માધ્યમ પદાર્થના આશ્રય વિના જ્ઞાનને જ માને છે. તેઓ માત્ર પોતપોતાની કલ્પના કરે છે, પણ વિચાર કરતા તેમાં કાંઈ ઠેકાણાની વાત નથી. તમે વિચાર કરો આ મેટરનો, તો એમ લાગે કે આ કોઈ વાત સત્ય ઠરતી નથી. એ રીતે અહીંયા કહ્યું. એ પ્રમાણે બૌદ્ધ મતનું નિરૂપણ કર્યું. હવે અંતિમ મત આવશે નેક્સ્ટ રવિમાં. 4 વાક નિરાકરણની ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારે કરીશું. સહેજાનંદી